લોકેશન છે ને. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય કૃષ્ણ. તો આજે તમારું અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ, અમે જાવી છે ગામમાં. ત્યાંથી અમે સીધા જાસુ નદીએ. તમે વિડિયામાં બન્યા રહેજો, હું તમને દેખાડી. ચાલો જાવ. ચલો જો. ગાઈસ, ગાયો જોવો કે પાણી પીવા વિશે કેટલી બધી ભેગી થઈ છે. બધી ગાયોને કેટલી બધી તરસ આવી ગઈ છે. જોવો કેવી પીવે છે બધી. તમે જોવો છો ને? આ બાજુ જગ્યા ના તો ઓલી બાજુ પીવા જાય છે બધી ગાયો. જોઈ લો બધા તમે. તો ગાઈસ, અમે અમારા દાદાના ગામના તળાવે પહોંચી ગયા છે. જોઈ લો કેવું મોટું છે. તમે જોવો જોવો તો તમે. મંદિર હોતો છે ને કેટલું બધું પાણી ભરેલું છે. અહીંયા જાવાય તે એવું કાંઈ નથી. તમે જોઈ લો કેવડું મોટું છે, પણ પાણી કેટલું બધું છે. તમે જોવો ગાઈસ, જોવો તમે એકલે. ગાઈસ, નદીના કાંઠા ઉપર એક સરસ મજાનું મંદિર છે. ચાલો હું દર્શન કરી લઉં. ચલો. તો ચાલો ગાઈસ, ભગવાનને પગે લાગી લો. જય હનુમાન દાદા. ગાઈસ, હું ચાવડે ચડી ગઈ છું. તમે જોઈ લો, બહુ જ મને મજા આવે છે. ગાઈસ, ચાવડા ઉપર રમવાની બહુ જ મજા આવે છે. તમે જોવો. તમે કોઈ દી નદીએ આવ્યા છો? કમેન્ટમાં કહેજો. ગાઈસ, અહીંયાથી મારા દાદાનું આખું ગામ દેખાય. જોઈ લો. અહીંયા જોઈ લો ટાવર છે. જોવો. આહા, આવડી મોટી નદી. જોવો તમે ગાઈસ. ચાલો નદીના અંદર જાઓ. ગાઈસ, જોવો કેવું સરસ મજાનું નદી છે. તમે જોવો, પણ કેવડી મોટી પણ છે. જોઈ લો, ઓલા ચાવડા પાઈ સુધી કેવડી મોટી છે. જોવો તો પણ તમે. તો ઈ અગ્નાભાઈ તમારી નદીમાં હાલતા થઈ ગયા. હજી દીદીના વાટે તે નથી રહેતો. હાલતા થઈ ગયા. તો ગાઈસ, ચાલો નદીમાં જાવ. જો રસ્તો કેવો છે. ગાઈસ, જાવશે નદીના અંદર. ગાઈસ, મારા હાથ પગ થયેલો તો ચાલો. ચલો. વાહ, પાણી તો કેવું ઠંડુ છે, મસ્ત છે. ગાઈસ, તમે કોઈ દી આ નદી આવ્યા છો? મને કમેન્ટમાં કહેજો.
બહુ મજા આવે છે મને. ગાઈસ તમને ખબર છે હમણાં હું થયું છું, હું મારા હાથ ધોતી હતી તો મારો પગ લપસી ગયો, પછી ઉપાડી ગઈ. હું એમ કહેતી પપ્પા આમાં બચાવ, મેં એમ કીધું તું. તમને ખબર છે ગાઈસ આમાં પડી ગઈ હતી નદીમાં, તમને ખબર છે? જોવો મારા કપડા ભીના થઈ ગયા, જોવો પાછળથી ને આગળથી જોવો. તો ગાઈસ આ મારા પપ્પાના ગામનું તળાવ છે. વાવ, જો કેવું મસ્ત લોકેશન છે ને. તો હવે આ વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ. તો અમારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે મળીશું આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.